બિલકુલ આપણી સાથે બીજા ખેડૂતો પણ જોડાયા છે. કિસાન સંઘ સાથે જોડાયેલા દિલીપભાઈ સખિયા પણ આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, શું કહેશો? આ બજેટને તમે કઈ રીતે જુઓ છો? તમે તો ખેડૂત પુત્ર છો, વર્ષોથી ખેડૂતોની વાત તમે રજૂ કરતા રહ્યા છો. વિશ્વની અંદર જ્યારે ભારતની કોઈ પહેચાન હોય, ઓળખાણ હોય ને, તો તે છે ખેતી પ્રધાન, યાની કે કૃષિ પ્રધાન દેશની એની ઓળખાણ થાય છે. જ્યારે વિશ્વનો આવો મોટો લોકશાહીનો પર્વની અંદર જ્યારે જોઈ તો 140 કરોડ જનતા જ્યારે આ દેશની અંદર હોય અને એમાંય 60 થી 65% લોકો જ્યારે ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા હોય, તો સ્વાભાવિક છે કે જ્યારે આવડા મોટા દેશનું જ્યારે બજેટ બહાર પડતું હોય ને, તો ખેડૂતોની નજર એના ઉપર હોય છે. કારણ કે ખેડૂતોની આશા અપેક્ષા એના ઉપર હોય છે કે સરકાર એવી કંઈક નીતિ અને રીતિઓ બનાવે કે ખેતી, ખેડૂત અને ગામડાઓનો વિકાસ થાય, ખેતી, ખેડૂત અને ગામડાઓ સદ્ધર થાય. એના માટે કાંઈક ને કાંઈક નવા આયોજન થાય. એક રીતે જોઈએ તો એમાં ખાસ પેલી અપેક્ષાઓ મોટામાં મોટી કઈ રહી હતી કે ખેતી અને ખેતીની જણસ ને તૈયાર કરવામાં જે પણ સાધન સામગ્રી લાગે છે, એમાંની એક પણ સાધન સામગ્રી ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ ન હોવો જોઈએ. ટેક્સ આ વખતે કોઈ રાહત આપી છે? કોઈ ટ્રેક્ટરથી લઈને કોઈ બીજા ઓજારો છે તેના ઉપર, અને જે પ્રકારે કૃષિની વાત કરવામાં આવી છે, ઓર્ગેનિક ખેતીની વાત કરવામાં આવી છે, એનાથી કેટલો ફાયદો, કેટલું નુકસાન? મહત્વની વસ્તુ એ કે ઓર્ગેનિક કૃષિ અને ખેતીની ખાસ જરૂર છે, એટલા માટે કે દિન પ્રતિદિન આપણા દેશની અંદર રોગોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. કે કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધવાના કારણો ક્યાંક ને ક્યાંક જંતુનાશક દવાનો ક્યાંક અમુક ટકા અંશે એનો રોલ છે. રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ વધી રહ્યો છે અને એ વધવાના હિસાબે જમીન પણ ક્યાંક ને ક્યાંક ખરાબ થઈ રહી છે. તો આના માટે જે મહત્વનો ભાગ છે તો ગાય આધારિત ખેતી છે, ઓર્ગેનિક ખેતી છે, આમ સજીવ ખેતી છે, કહેવાય ને કે તો આવી ખેતી માટેની નવી નવી જોગવાઈમાં હર વખતે બજેટમાં કાંઈક ને કાંઈક થોડાક સુધારા થઈ રહ્યા છે. પરંતુ આનો મોટા લેવલે આનો કંઈક એવું કરવાની જરૂર છે કે ભાઈ, જે પણ ખેડૂતો બળદ રાખે છે, પશુપાલન રાખે છે, એને કંઈક એક્સ્ટ્રા સબસિડી આપો. ખાતરમાં, રાસાયણિક ખાતરમાં જેટલી પણ સબસિડી મળે એના કરતાં વધારે સબસિડી જે લોકો બળદો રાખે છે, ગાયો રાખે છે, જો એવું કરે ને તો સજીવ ખેતીનું પ્રમાણ ઓટોમેટિક વધી જશે. બિલકુલ, સજીવ ખેતીને વધારવા માટે, ગાય આધારિત ખેતીને વધારવા માટે સબસિડી પશુધનમાં આપવી જોઈએ. તમારું શું કહેવાનું છે? જો આ બજેટની વાત કરીએ ને, તો જે ગ્રોથથી બચવું જોઈએ, મોંઘવારી, દાખલા તરીકે સોનું ચાંદી લ્યો તો સોનું ચાંદી કેટલા ગણું આજથી 10-15 વર્ષમાં વધ્યું. એની સાપેક્ષમાં જો ખેતીની જણસીની જુઓ તો એની અત્યારે એવા કોઈ ભાવ નથી એટલે ખેડૂતોને કોઈ રીતે પરવડતું નથી, જેથી કરીને ખેતી છોડી દે છે. આ 140 કરોડની જનતાના જે પેટ ભરવામાં જેની તાકાત છે, પણ એને મને જો એને જે સુવિધા મળવી જોઈએ, એને જે પ્રોત્સાહન મળવું જોઈએ, એ દર બજેટની અંદર ખેડૂતોને જોઈએ એવી સુવિધા નથી મળતી, જેને કારણે આ ખેતી મોંઘી થતી જાય છે. અને આ બજેટમાં પણ કોઈ એવા ખેડૂતોને એવો કોઈ નક્કર કોઈ એવો પુરાવો ન મળ્યો કે નક્કર કોઈ આર્થિક જોગવાઈ ન કરવામાં આવી કે જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય. એને કારણે આજે તમે સોના ચાંદીના ભાવ જુઓ, જમીનના ભાવ જુઓ, અને ખાસ કરી અને પાણી છે, પાણી બચાવવા માટેનું જે આજે અભિયાન છે, દાખલા તરીકે સરકારશ્રી એવી યોજના કરે કે વધારે વધારે પાણી બચે તો આ હજારો એકર જમીન જે બંજર છે એમાં ઉત્પાદન આવતું થાય તો આપોઆપ ઇન્કમ વધવાની છે, સુખાકારી વધવાની છે, તો સિટી તરફથી ગામડા તરફ લોકો આપોઆપ જવાના છે. પણ બિલકુલ આપણી સાથે બીજા ખેડૂતો પણ છે. આપણે એક પેલા સૌથી પહેલા તો આખો જે ખેડૂત ડાયરો છે એ આખો ખેડૂત ડાયરો આપણે બતાવીએ, કારણ કે રાજકોટ તાલુકાના તમામ ખેડૂતો અહીંયા જોડાયેલા છે. ફાર્મિંગ કરતા ખેડૂત હોય, યુવા ખેડૂત હોય, વડીલ ખેડૂત હોય કે જેમને 3-3, 4-4, 5-5 દાયકાનો ખેતીનો અનુભવ છે, એ તમામ લોકો જોડાયા છે. આપણે સૌ કોઈની સાથે આ વાતને આગળ વધારીએ છીએ. શું કહેશો તમે? જે પ્રકારે ગાય આધારિત ખેતીની વાત કરી છે, ગાય આધારિત ખેતીના પ્રોત્સાહનની વાત છે. જો પહેલો પ્રશ્ન તો એ છે, ગાય આધારિત ખેતી કોઈને પોસાય એમ જ નથી, કારણ કે ભાવ પૂરા મળતા નથી. ખેડૂતો માર્કેટ યાર્ડમાં વેચવા જાય તો ભાવ પૂરા મળે નહીં, ઉત્પાદન ઓછું આવે, એટલે ખેડૂત એનાથી દૂર ભાગ્યા છે. એનું કારણ જ એ છે. સરકારે કોઈ પણ એવો નિર્ણય લેવો જોઈએ કે એવા માર્કેટ ખોલવા જોઈએ કે ખેડૂતોને ગાય આધારિત જે ફસલ આવે એના પૂરતા ભાવ મળવા જોઈએ. ઓર્ગેનિક જે પ્રોડક્ટ છે એમનો ભાવ તો કંઈક અલગ જ બજારમાં હોય છે. એ બધું વાતું છે, ક્યાંય મળતો નથી. ખેડૂતો થાકી ગયા કરી. ખેડૂત 3 વર્ષે ઓર્ગેનિક ફાર્મ બનાવી લે ને ત્યારે ફાર્મ વેચવાનો વારો આવે છે.
એટલે બિલકુલ આપણી સાથે બીજા ખેડૂત પણ છે કે ભણેલ ગણેલ શિક્ષિત ખેડૂત છે. શું કહેશો તમે જે પ્રકારે આખી પેલા આપણે કાકાની રમેશભાઈની સાથે વાત કરી. રમેશભાઈ તમે શું કહેશો જે પ્રકારે ખેતીની વાત છે, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાની વાત છે, કોસ્ટલ એરિયા જે એક્ઝોટિક ફ્રૂટ છે એ બનાવતા પકાવતા બગાયતી પાકના ખેડૂતો છે એમની વાત છે. 80% ખેડૂતો અને ખેતી જે છે ને તે ધાન્ય પાક, રોકડિયા પાક અને ટૂંકી મુદતના જે પાક હોય ને, લીલો ચારો છે કે શાકભાજી છે કે અનાજ છે, એના ઉપર નિર્ભર છે. અને 20% જે છે ને તે બાગાયતી, કોસ્ટલ એરિયા અને લાંબા ગાળાના પાકવાળા છે. એટલે જે 80% વાળા લોકો છે એને પ્રાધાન્ય આપવું ને એ પ્રાયોરિટી આવે છે. અને ખાસ એક માંગણી વર્ષોથી હતી કે દેશની 65% પ્રજા ખેતી ઉપર સીધી કે આડકતરી રીતે નિર્ભર હોય, તો એના માટે કોઈક અલાયદું કૃષિ પંચ, કૃષિ પોલિસી બનાવવી જોઈએ. દેશના 8% સરકારી કર્મચારી માટે જો પગાર પંચ બનતું હોય અને 300 રૂપિયાની નોકરીથી ચડેલો 80,000ની નોકરીએ જો નિવૃત્ત થતો હોય, તો ખેડૂતે ક્યાં સરકારના બાપ માર્યા છે? એને પણ કંઈક વળતર તો મળવું જોઈએ ને. એ ઝાડવે ટીંગાય ત્યાં લટકીને મરી જાય ત્યાં સુધી એને વળતર ન મળે અને આપણે પંપ મારીને વખાણ જ કર્યા રાખવાના. અરે એકાદો તો ભણનો દીકરો જાય ગામડે ખેતી કરવા માટે તો ખબર પડે કે હું સરકારી નોકરી મૂકીને ગામડે ખેતી કરવા જઈશ એમ. અરે 12,000ની નોકરી માટે ખેતર વેચીને સિટીમાં આવ્યો છે. એટલી તો ખબર પડે ને કે એ 10 વીઘામાં 15-20 વીઘામાં એનું નહીં વળતું હોય તો જ 12 વીઘામાં આવ્યું હોય ને. દિલીપભાઈ પાસે આપણે જાશું. દિલીપભાઈ, ખેતીની વાસ્તવિક સ્થિતિ શું છે? બજેટ તો દર વર્ષે જાહેર થાય છે, પ્રોત્સાહક યોજનાઓ આવે છે, પણ વાસ્તવિક સ્થિતિ શું બજેટની અંદર જે કોઈ જોગવાઈ હોય છે એ ધરતી ઉપર આવે છે, ધરતીપુત્રોને મળે છે? એક રીતે જોઈએ ને તો કૃષિ એક મોટામાં મોટી દેશના જે જીડીપી ગ્રોથની અંદર મોટામાં મોટો વધારા કરવાનો એક ભાગ છે. કારણ કે કૃષિ એક જ એવું છે કે એક દાણા વાવે તો 400 દાણાનો ઉપયોગ થાય, તો એને ગતિ આપવી જ જોઈએ. તો ગતિ આપવાના ઘણા બધા ઉકેલો અને વિચારો છે. જેમ કે આપણે જોઈએ તો જ્યારે વધારે પ્રમાણમાં સિઝનમાં ઉત્પાદન થાય, આપણે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીનું ઉત્પાદન થાય ત્યારે ખેડૂતને ભાવ ન મળે અને એ ખેડૂતો બજારમાં નાખી દે. તો જેટલા પણ દેશના મેન મોટા સિટી છે એને ડાયરેક્ટ શાકભાજીની રેલવે આરે કનેક્ટેડ કરવા જોઈએ કે જે વિસ્તારની ડાયરેક્ટ 24 કલાકમાં બીજા સિટીમાંથી બીજા સિટીમાં સર્વિસ મળવી જોઈએ, અને એ પણ મિનિમમ ચાર્જમાં. બીજા નંબરની અંદર બિલકુલ દિલીપભાઈ, તમારી વાત ખૂબ સારી છે કે જે ઉત્પાદનો હોય છે એમને કનેક્ટિવિટી આપવી જોઈએ.